गिरनारी जय गिरनारी सीताराम राम बाबा सीताराम राम बाबा सीताराम राम बाबा सीताराम राम बाबा सीताराम राम बजरंग सीताराम राम बजरंग सीताराम राम बजरंग सीताराम राम बजरंग सीताराम राम आपे सवारे भगवान राम लक्ष्मण मां जानकी केवट पासे नाव मांगे छे। केवट भगवान ने कहे तमारी रज चरण जादू भरी छे, वो गरीब माणस आ लाकड़ानी नारी कई स्त्री बनी जाए तो एक नु मान पूरु थाय छे ने बीजे ने क्या राखो। ज्यां सुधी तमारा चरण न धोऊ ત્યાં સુધી આપણે હું મારી નાવમાં નહીં બેસાડું। મારે તમારી ઉતરાય નથી જોતી, હું ગરીબ છું, મારે ઘરે ખાવાના ફાફા છે, પણ જેને ભગવા પહેર્યા હોય એની પાસે અમે લેતા નથી। આપના ચરણ ધોયું પછી આપ નાવમાં બેરાશો, કારણ કે મેં સાંભળ્યું છે ભગમન ધોવા દો રઘુરાય સગમન પડો મનની માય તમારા પગ ધોવા દો રઘુરાય ધોવા દો રઘુરાય લાલા મને સગ પડો
ભક્તિનું વરદાન આપી ગંગા યમુના સરિતના સંગ પર प्रयागराज में भरद्वाज ऋषि आश्रम में एक रात रुकाणा। बीजा दिवसे भरद्वाज ऋषि ने कहो अमने कोई जगह बताओ, आगळ में रस्तो जोयो नथी। 4 शिष्यों मूक्या छे, वाल्मीकि जी आश्रम में आव्या छे। वाल्मीकि ऋषि भगवान राम लक्ष्मण जानकी निहाळ्या छे। जे लुटारो हतो जे ऋषि बनी 14,000 वर्ष पहला कथा लखी, भगवान ने जे लखी लीला करता आया आज आश्रम में पधार्या। वाल्मीकि ऋषि खूब सम्मान कर्यु। वाल्मीकि ऋषि ने खूब आनंद थयो, चरण पखाड़ा, कंदमुक आप्या। भगवान रामे कहू अमने एक जगह आपो, तमे त्या कोईने नड़ीए नहीं, अमाराथी कोईने दुख ना आपे, अमे कोईने सुखी न करिए तो कहीं नहीं, पण अमाराथी कोईने दुख ना थाय जगह बताओ। वाल्मीकि ऋषि कहे छे जे कान तमारी कथा सांभळवा निरंतर पूरा होय एना हृदय में रहो। ज्यां को दर्शन करती होय संती एना हृदय में रहो। जेना हाथ तमारी सेवा करता होय एना हृदय में रहो। जे पग आवा धर्म ना कारों में मंदिरों में तीर्थों में जाता होय एना हृदय में रहो। जे सतत तमारी कथा सांभळो में रतीन रहे एना हृदय में रहो। बीजू जे कई गरीब माणस के करोड़पति माणस પોતાના ઘરમાં બનાવેલું ભોજન તમને ધરી પ્રસાદ બનાવીને ખાય એના હૃદયમાં રહો। તુમ હી નિવેદિત ભોજન કરહી, તુમ હી નિવેદિત ભોજન કરહી, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી, प्रभु प्रसाद परहि निरंतर होई पूरे, परहि निरंतर होई पूरे, तिनके ही तुम कहु जपहि तुम्हारा पूजहि तुम्हि सहित पूजहि शरण राम तीरथ चल जाहि, सहूतिन के मन माही, राम तरपन हो विधि साधु ब्राह्मणों जमता होय, जना घरे यज्ञ थतो होय, जे पितृना श्राद्ध करता होय, जना पैसा धर्मना काम में वपराता होय, जना हाथ थी ईश्वर की सेवा थती होय, जे पग तीर्थों में मंदिरों में फरता होय, आवा कार्य में होय एना हृदय में रहो। हवे तमे विचार करो तमारा हृदय में भगवान केवी रीते बैठो छे। आमे क्यांय नथी लख्युं कोई बीड़ी पीतो होय, तमाकू खातो होय, मावो खातो होय, एना हृदय में रहो। आमा आવું લખ્યું છે જેના હાથથી તમારી સેવા થાય, જેના કાન તમારી કથા સાંભળે, જેના આંખ સંતોના દર્શન કરે, જે શરીર આવા ધર્મના કામ કરે, જે પગથી યાત્રાઓ થાય, પગ એટલે આ યાત્રા, આમાં તમે સેવા કરો ને યાત્રા છે। હોમ યજ્ઞ થાય, સાધુ બ્રાહ્મણ જમતા હોય, જેના ઘરમાં ધર્મ વાતાવરણ હોય, કોઈ પણ અધાર્મિકતા ન હોય, કલેશ ન હોય, શાંતિમય વાતાવરણ હોય, એના હૃદયમાં રહો। પછી ભગવાને કહ્યું આ તો બધું
આધ્યાત્મિક વાતો તમે કહી, પણ ભૌતિકવાદમાં મારે 13 વર્ષ રહેવાના છે. માતા પિતાની આજ્ઞા છે. મને કોઈ સ્થાન બતાવો. ત્યારે વાલ્મીક ઋષિ કે અહીંથી થોડે દૂર ચિત્રકૂટ ધામ છે. ઘણા એ સંતો ભજન કરે છે. મહારાજ અંત્રીના પત્રી માતા અનસૂયાએ તપસ્યા કરીને ગંગાજીને લાવ્યા છે, જેનું નામ મંદાકિની છે. રોજ મહારાજને 60 કિલોમીટર ગંગાજીમાં જવું હતું. પ્રયાગરાજમાં માણસોએ તપ કરી ગંગાજી પ્રગટ થયા. એમનું નામ મંદાકિની છે. સુંદર વાતાવરણ છે. કામનાથ મહાદેવ બિરાજમાન છે. ઘણા એ સંતો બિરાજમાન. આપ પધારો. ભગવાન ચિત્રકૂટમાં આવે છે. ચિત્ર હિ કૂટ રઘુ નંદન ચિત્રકૂટ રઘુ નંદન સમાસાર સુનિ સુનિ મુનિયા આવત દેખી મુદિતા મુનિ દંતા આવત દેખી મુદિતા મુનિ દંતા દીન દંડવત રઘુકુલ ચંદા દીન દંડવત ઓ કંદમૂલ ફલ ભરી ભરી છલે રંગ હમ સબ ધન્ય સંત પરિવાર એક દરસ ચિત્રકૂટ રઘુનંદન છાય ચિત્રકૂટ રઘુનંદન છાય સમાસાર સુનિ સુનિ ભગવાન રામ ચિત્રકૂટમાં આવ્યા છે. એક તરફ દેવતાનું ટોળું આવ્યું, એક તરફ સંતો તપસ્વીઓનું ટોળું આવ્યું, એક તરફ ભીલોનું ટોળું આવ્યું. સંતોને દંડવત કર્યા, દેવતાઓને પ્રણામ કર્યા. સંતો દેવતા જતા રહ્યા. ભીલાના ટોળા કોઈ ફળ ફૂલ લાવે, કોઈ દોણામાં પાણી લાવે, ભગવાનને આગળ મૂકે છે. ભગવાન નિહાળતા રાજી થાય છે. ભગવાન પણ ભીલોને એવી રીતે જોવે છે મા બાપ બાળકને જોવે. ભીલો કહેવા લાગ્યા, પ્રભુ અમે પસાત લોકો છીએ. લોકો અમને અડે તો પાણીની સાંટ લે. આ સમાજથી ફેંકાઈ ગયેલા, સમાજથી તરસોડાઈ ગયેલા જીવો છીએ. પેટ ભરતા પૂરો અનાજ નથી મળતું, પહેરવા કપડા નથી મળતું. આખો દિવસ શિકાર કરીએ, સાસલા તેતરોને મારીને પેટ ભરીએ, કપડા નથી મળતા, ઝાડવાના પત્તાઓ પહેરીને ફરીએ. પણ આજે તમારા દર્શન થયા, અમે પ્રતિજ્ઞા કરીએ છીએ આથી દારૂ નહીં પીએ, માંસ નહીં ખાઈએ, જાનવરો નહીં મારીએ, તમારા ચરણમાં એક લૂંટવાનું રાખશું. લક્ષ્મણજી હસવા લાગ્યા તો પછી તમે છોડ્યું છું? દારૂ નહીં પીઓ. ભગવાનના દર્શન કરતા જે 24 કલાક દારૂ માંસમાં ડૂબેલા એ ભીલ લોકો એમ કહે છે, પ્રભુ આજથી અમે પ્રતિજ્ઞા કરીએ છીએ, આજથી અમે દારૂ નહીં પીએ, માંસ નહીં ખાઈએ, કોઈ જાનવરોને નહીં મારીએ, લૂંટવાનું ચાલુ રાખશું. પણ આજ સુધી લોકોને લૂંટતા હતા, હવે લોકોને લૂંટવાનું નહીં, તમારો પ્રેમ લૂંટશું, તમારી ભક્તિ કરશું, અમારું જીવન સાર્થક કરશું. ભગવાનની આંખમાંથી તડાદડ હર્ષના આંસુ આવ્યા. કેવું સુંદર બોલે છે.
જીમી સુનાઈ બાલ તો તારી પાસા જીવી સુનાઈ બાલ તો તારી પાસા સુનાઈ મુદિત રો માતા સુનાઈ પ્રેમનો ભૂખ્યો છે. દેવતા આવ્યા તો એને હાથે બોલ્યા નહીં, સંતો આવ્યા તેને દંડવત પ્રણામ કર્યો, ધર્મ બતાવ્યો ગૃહસ્થનો, મનુષ્યનો સંતના ચરણોમાં દંડિત કરવા. પણ કેવટ ભીલ લોકો આવ્યા, એની ભાષા જોઈ, એની ભાષા સાંભળી પ્રભુ ખૂબ રાજી થયા. ભગવાન પ્રેમના ભૂખ્યા છે. ઈશ્વર જીવને કહે છે તારું શરીર, તારું ધન, તારું તન, તારું મન, જીવન તારે જમાજને આપ, પણ તું તારો પ્રેમ મને આપ. આ જગતના લોકો તારા પ્રેમની કદર નહીં કરી શકે. પ્રેમની કદર તો ઈશ્વર કરી શકે છે. આવી રીતે ભીલો ભગવાનની સેવા કરે છે. ભગવાન માટે દેવતાઓએ 3 કુટિયા બનાવી છે, એક સીતારામ માટે, એક લક્ષ્મણજી માટે. અહીંથી લક્ષ્મણજી 13 વર્ષ જાગરણ કરવાની પ્રતિજ્ઞા લીધી. સીતારામ સુતા છે. સીતારામ સીતારામ કરતા લક્ષ્મણજી પ્રતિજ્ઞા પરિક્રમા કરે છે. રાત પડે 2 વાગે ભગવાન ઉઠી જાય. પ્રભુને ઉઠેલા જોઈ લક્ષ્મણજી જોયે તો ભગવાન રડતા હોય. લક્ષ્મણને ગમે નહીં. દોણમાં પાણી લાવી પ્રભુને પાય. રામ રડવા લાગે તો સીતાજી ઉભા થાય. સીતા રડે, લક્ષ્મણજી રડવા લાગે. વળી ભગવાનને પૂછે પ્રભુ શું થયું? પ્રભુને વારે વારે માં, પિતાજી, ભરતજી યાદ આવે છે. દેખઈ ઉતર દિશી રઘુનાથા, દેખઈ જોવે, અવધમાં માતા પિતાને યાદ કરે, પ્રભુની આંખમાં આંસુ આવે. રામને રડતા જોઈ લક્ષ્મણ જાનકી રડે. પ્રભુ વળી ચૂપ થાય. આમ દિવસો પસાર થવા લાગ્યા. આ બાજુ ગૃહ ભગવાનને મૂકી ગંગા કિનારે આવ્યું તો સુમંત બેઠા છે. 6 દિવસથી નથી ખાધું, નથી પીધું, નથી ઘોડાએ પાણી પીધું.
ગૃહ આવીને કહ્યું, મહારાજ તમે હજી અવધ નથી ગયા? સુમંત કેવું, કયા મોઢે જાઓ? ઘોડાને ચલાવવું પણ ચાલતા નથી. રામનું નામ લઉં ને ઘોડા રડવા લાગે છે. ઊંઘા પ્રાણીની આ દશા હોય તો હે ગુરુ મારી દશા શું થાય? હું અયોધ્યામાં જઈને મહારાજ મને પૂછશે કે રામ ક્યાં, લક્ષ્મણ ક્યાં, સીતાજી ક્યાં, તો શું જવાબ આપીશ? ગૃહે પ્રાણે બે ભીલોને મોકલી સુમંતને અવધ રવાના કર્યા છે. પણ આવતા આવતા સુમંતજીને મનમાં પસ્તાવો થાય. અહી મંદ અવચર ચૂકા મંદ મનો જહુ નિરીદય હોત મીજી હાથ શિરું ધૂની પછતાઈ મનહુ પ્રપર ધન રાશિ ગવાઈ એ જીવ તો અવસર ચૂકી ગયો. પ્રભુનું સ્મરણ કરતા કરતા તારો પ્રાણ ગયો હોત તો અમર થઈ જાય. તો કયા મોઢે અયોધ્યા જાય છે? આમ વિચાર કરતા કરતા અવધપુરીમાં આવે છે. રાત્રિનો સમય. મહારાજ કૌશલ્ય ભવનમાં આવી. લોકોને ખબર પડી સુમંતજી આવ્યા છે. બધા દોડ્યા. રામ ક્યાં, લક્ષ્મણ ક્યાં, સીતા ક્યાં? રથને ઘેરી વળ્યા. સુમંતજી કહેવા લાગ્યા, મને દેખાતો નથી, મહારાજના મહેલે લઈ જાઓ. બધા અવધપુરીના લોકો ભગવાન શ્રી રામ પિતા માં કૌશલ્યા મહેલમાં ભેગા થયા. દશરથજીએ સુમંતજીને પ્રણામ કર્યા. જય જીવ, તમારો બાળપણનો સખા, તમારો મિત્ર તમને પ્રણામ કરે છે. આજ સુધી તમારી હર આજ્ઞાનું પાલન કર્યું છે, પણ એક આજ્ઞા હું પાળી શક્યો નહીં. રામ, લક્ષ્મણ કે જાનકીને ત્રણમાંથી એકેને લાવી શક્યો નહીં. મહારાજ, મને મૃત્યુદંડ મળવું જોઈએ. મારે જીવવાનો અધિકાર નથી. તમે રાજા છો, મને સજા આપો. સુમંતને આવું બોલતા જોઈ મહારાજ ઉભા થયા. મિત્ર, રામ ક્યાં, લક્ષ્મણ ક્યાં, વિદેહી ક્યાં? સુમંતે કહ્યું, મેં બહુ સમજાવ્યા પણ ત્રણમાંથી એકે નથી. ત્રણમાંથી કોઈ નથી આવ્યું. આમ જ્યાં કહ્યું મહારાજે આશા હા રામ કરી 6 દિવસ થયા. જલ પાણી વગરના દિવસો વીત્યા છે. સાંજનો સમય છે. માં કૌશલ્યાને કહે છે, દેવી તમે હવે દૂર જતા નહીં, મને દેખાતો નથી, અંધારું આવે છે, સામે તમને કઈ દેખાય છે? માણસને મરવા ટાઈમે પાપ યાદ આવે છે. મહારાજ દશરથ બોલ્યા છે, દેવી મેં તમને કોઈ દી વાત કરી નથી, આજ કહું છું. તમારા મારા લગ્ન થયા પહેલા હું શિકાર કરવા ગયેલો. મારાથી ભૂલતા એક તળાવના રીગાએ ઝાડ પર બેસીને હું વિચાર કરતો, કોઈ હાથી, કોઈ ગેંડો આવે તો શિકાર. એક પાણીના ગડબડોનો બુડબુડ અવાજ આવ્યો. મેં સમજ્યું કોઈ પશુ છે, કોઈ પ્રાણી છે. સપ્તવેદી બાણ વાગ્યું. ત્યાં કોઈ હાથી કે ગેંડો ને એક મનુષ્ય, એક વૈશ્ય શ્રવણ નામના બાળકને લાગ્યું. હા રામ કરતા એને પ્રાણનો ત્યાગ કર્યો. એના માતા પિતા પાસે ગયો. મેં પ્રાર્થના કરી કે મારા રાજ્યમાં લઈ જઈ આ જીવન તમારી સેવા કરી. મારાથી ભૂલ થઈ, મારા હાથે તમારા દીકરાની હત્યા થઈ. ત્યારે બંને માતા પિતા કહેવા લાગ્યા, અમે આંધળા છીએ,
તેમાં રાંધણીની લાકડી લઈ લીધી. હે રાજા, તારા ભાથામાં બીજા 2 બાણ હોય તો કાઢ, એક મારી પત્નીને માર, એક મને માર. મેં બહુ પ્રાર્થના કરી પણ એ લોકોએ મને શાપ આપી દીધો. અમારો તો એક હતો, અમારો સહારો લઈ લીધો. અમારો દીકરો અમને યાત્રા કરાવતો, આંધળાની સેવા કરતો, તેને લઈ લીધો. અમારે એક હતો તે ગયો. તારે 4 હશે, પણ જયારે તારું મોત આવશે, મૃત્યુ હશે, ત્યારે તારી પાસે એક પણ નહીં આવે. દેવી મને દેખાય છે, તમને કઈ દેખાય છે? કૌશલ્યા કે મહારાજ તમે 6 દિવસના જમા નથી ને એટલે એવું લાગે છે. મહારાજ બોલે નહીં નહીં, અંધસ તાપસ સાપ સુધિયાઈ તાપસ कौशल्य ही सब कथा सुनाई कौशल्य भायावती काल पर नत इतिहासा राम रहित जीवन आशा राम रघुनंदन प्राण प्रीत तुम बिन जियत बहुत दुखी हाँ जानकी हर कुमार हाँ जानकी हर हाँ पीती तक जल चातक जल तापसयं કૌશલ્યા ને બધી વાત કરી. હારા ભા કરતા રસ્તે પર પડી પડ્યા. સુમન 14 વર્ષ કાલ પૂરા થશે, મારો રામ આવે. તું મારો મિત્ર છે, તને રામ બહુ આદર આપે છે ને માતા. કૌશલ્યા, સુમિત્રા, મારાથી કઈ બોલાઈ ગયું હોય, ચલાઈ ગયો તો બાપ. દાદ દાસ્યો નોકર ને આજ મહારાજ હાથ જોડે છે. તમે મારી બધાએ બહુ સેવા કરી. કૌશલ્યા કહેવા લાગ્યા, મહારાજ તમારા અમે નાવધાર છો, તમે કપ્તાન છો. અમારે તમારા રામ રૂપી નાવમાં બેઠા છીએ, એનો કપ્તાન જ ડરી જાય તો નાવની શું આદત થાય? આવું ન બોલો. કૌશલ્યા, બહુ દિવસ થઈ ગયા રામ વગરના. 6 દિવસ થયા જળ પાણી વગરના. મારો રામ આવ્યો. એ કેવો દીકરો, હું કેવો કામી. એક સ્ત્રીના કહેવાથી જવાન જો દીકરાને જે રાજ આપવાની વાત કરી, એને વનમાં છતાં એ હસતો હસતો વનમાં નીકળી ગયો. હું આંખેથી જોતો રહ્યો, મારો પ્રાણ ન નીકળો. ધિક્કાર છે એ લક્ષ્મણ. ધન્ય છે નાના ભાઈને, ઓરમાન ભાઈનો દીકરો ભાઈની પાછળ નીકળી પડ્યો. ધન્ય જનક નંદીને પુત્ર વધુને, જેને કોઈ દિવસે ધરતી પર ઉભાડો પગ નથી મૂક્યો. જે વાંદરાનું ચિત્ર જોઈને ડરે, એ જાનકી પર જતી રહી. ત્રણમાંથી કોઈ આવ્યા નહીં. હવે મારે જીવીને શું કરવું? રામ રામ કહી રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ તબ પરિહરી रघुबीर बिरह राहु गए सुर
तनु परे हरि रघुबीर गिर राम गए सुरधार। हाराम 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 कांडो त्याग करो। मां कौशल्या हाथ नाड़ी जोई, शरीर ठंडु पड़ू, मस्तक ढળી પડું। मां कौशल्याए जोरथी रड्या। सुमित्रा रड़वा लाग्या, दास्यो रड़वा लाग्या। आखी अवधમાં રોકકળ મચી ગઈ। આખી અયોધ્યાને ખબર પડી મહારાજ દશરથ આદેશ ને આવો રાજા દશરથ જેવું કોઈ થયું નહીં, થશે નહીં, થવાનું। મહારાજ વશિષ્ઠ આવ્યા છે, બધાને સમજાવે છે આ જગતમાં જે જન્મે છે તે મરે છે। આ મહાન દેશનો એક રાજા આ ધરતી પર છોડીને જાય તો વશિષ્ઠ જેવા મહામુનિની આંખમાં આંસુ આવી ગયા। ધન્ય મહારાજના મરણને કે વશિષ્ઠ જેવા ઋષિ પણ રડી પડ્યા। એના મુખમાંથી શબ્દો નીકળ્યા, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતા। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सीताराम सीताराम भज मन प्यारे 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 सीताराम। रघुपति राघव राजा राम पतित पावन रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। राम और कृष्ण तुम्हारो नाम, सबको सन्मति दे भगवान। और कृष्ण तुम्हारा नाम सबको सन्मति दे भगवान। राम कृष्ण तुम्हारो नाम, सबको सन्मति दे भगवान। राम कृष्ण तुम्हारा नाम सबको सन्मति दे भगवान। रघुपति राघव राजा राम पतित रघुपति राघव राजा राम पतित पावन सीताराम। पतित पावन सीताराम।
પોતાના જ્ઞાન દ્વારા બધાને સમજાવ્યા. એક લાકડાનું નાવ બનાવી સુંગે તે દ્રવ્ય નાખી તેલ નાખી મહારાજના શરીરને સુવડાવ્યા. રાતોરાત બે દૂતોને મોકલ્યા. કઈ દેશ ભરત શત્રુઘ્નને બોલાવીને લાવો, આ કોઈ વાત કરશો નહીં. રામ લક્ષ્મણ જાનકી વન ગયા, પિતાનું મૃત્યુ થયા તો કઈ બેતા નહીં. જલ્દી વશિષ્ઠ મહારાજ કહે ગુરુદેવ યાદ કરે છે એમ કહીને બોલાવો. પણ વગે દૂતો નીકળ્યા. સવાર થયું. ભરત શત્રુઘ્ન સ્નાન કરી મામાની સાથે જ્યાં દરવાજાની બહાર આવે બંને દૂતોને જોયા, ઉદાસ જોયા. ભરતજી ગભરાઈ ગયા, કારણ કે ભરતજીને સપના આવતા હતા. 4 વાગ્યામાં સપનું આવે તો માનવાનું મહિને 2 મહિને 3 મહિને સાચું પડે. 3 થી 4 નું સપનું સાચું હોય, 12 થી 3 નું સપનું પ્રેતનું હોય, 9 થી 12 નું સપનું મનુષ્યનું હોય, 4 થી 6 નું સપનું સત્ય પડે છે. ભરતજીને સપના આવતા મારા પિતાજી દક્ષિણ દિશા પર જઈ રહ્યા છે, મારા પિતાજી તેલમાં તરી રહ્યા છે, મારા પિતાજી પહાડ ઉપરથી પડી રહ્યા છે, મારી માતાઓ સફેદ કપડામાં રડી રહી છે. આવા સપના. ભરતજી પૂછે છે પણ દૂતો કહે ગુરુદેવ આપને યાદ કરે જલ્દી ચાલો. ભરત શત્રુઘ્ન ઘોડે સવાર થયા છે. આવા સપના આવે તો શિવની પૂજા કરો, શિવનો અભિષેક કરો. ભરતજીએ બ્રાહ્મણોને બોલાવી શિવનો અભિષેક કર્યો. ખરાબ સપના આવે શિવની પૂજા કરો, ધરતીની પૂજા કરો, ગાયની પૂજા કરો, પીપળાની પૂજા કરો તો સપના સુકનમાં બદલાઈ જાય. એવું લખ્યું છે. ભરત શત્રુઘ્ન આવે છે. આખી અયોધ્યા સુની દેખાય છે. જેને જ્યાં જગ્યા મળી ત્યાં બધા રડી રહ્યા છે. ભરતજીને આવતા જોઈને કોઈ બોલો નહીં. ભરત કહેવા લાગ્યા આ નહીં અયોધ્યા. આપણે 2 ભાઈ ક્યાંય બહાર જઈએ તો આપણને લોકો સામૈયા કરે, દીકરીઓ આવે, ઢોલ નગારા વગાડે, વાજતે ગાજતે લઈ જાય. પણ આજ કોઈ આપણી સામે જોવા રાજી નથી. જેની સામે હું જોઉં મારું સામું મોઢું બગાડે. આનું કારણ છે. ભરતજીને થયું માનો ન માનો કંઈક મારી અવધમાં અનસિત બન્યું છે. શત્રુઘ્નને કહ્યું ચાલ આપણે મા પાસે જઈએ. કઈ ભવનમાં ભરત શત્રુઘ્ન આવે. પેલી દાસી મથરાએ વાત કરી તારો દીકરો આવે છે, આરતી સજાવ અને આરતી ઉતાર. માં સફેદ કપડામાં આરતી તૈયાર કરે. ભરત શત્રુઘ્ન આવે છે. માં દીકરાની આરતી ઉતારવા જાય. ભરતે આરતી પકડી લીધી. માં મારા પિતા ક્યાં, મારો ભાઈ ક્યાં, મારી ભાભી ક્યાં, લક્ષ્મણ ક્યાં? માં આ સફેદ કપડા કેમ પહેરા? તારી બંગડી ક્યાં? તારી કાનની કડીઓ ક્યાં? તારી નથડી ક્યાં? તારા ચરણના ઝાંઝર ક્યાં? માં આવા વસ્ત્રો કોણ પહેરે તું જાણીશ? કઈ બધી વાત કરી. બેટા મેં તારા માટે કરીશ. માતે મારા માટે શું કર્યું? માં કઈ બોલી છે. મેં તારા માટે રાજ્ય માંગ્યું, રામ માટે વનમાં, તારા માટે કર્યું. સગરી બાત तात में सुधारी मथुरा पतारी बयही समाई। तात बात में सकल सवारी भई मंथरा बिचारी। कछु कही बात विधि दिगारी उपति सुरपति पूरपद धरी। એ દીકરા બધી વાત મેં બધી પૂરી કરી દીધી. આ બિચારી દાસી સહાય થઈ પણ થોડીક વાત વિધાતાએ બગાડી. આ માનવનો સ્વભાવ સારું થયું તો હવે કર્યું, ખરાબ થાય તો કે ભગવાન આ તે શું કર્યું? કઈ વિધાતાનો દોષ આપે. બેટા મેં તારા માટે 2 વરદાન માંગ્યા. પહેલું વરદાન તારો માટે રાજ, બીજું વરદાન રામ લક્ષ્મણ જાનકી વનવાસ. આવું માંગવાથી તારા પિતા સ્વર્ગમાં ગયા, રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા. બેટા હવે તું રાજ્ય. આ સાંભળતા ભરતજી રામ રામ કરતા ધરતી પર પડે. હે તમારે વનમાં જાવું તું. હે પિતાજી મને રામને સોંપીને ગયા હોત તમારી આ દશા ન. એ માં
તું મારી જનની છો, તને જાજુ તો શું કહું, આમ તો તને મારી નાખવી જોઈએ, પણ એ માં આવું માગતા તારા જીભમાં ટુકડા ન પડ્યા, તારા જીભમાં કીડા ન પડ્યા, તારું શરીર ન ફાટ્યું, તારું મૃત્યુ ન થયું? આવું માગવું તો મને શું કામ જન્મ આપ્યો? મને જન્મીને ગળાટૂપો દઈ દીધો હોત તો તારે વિધવા ન બનવું પડત, મારા મા બાપને મરવું ન પડત, મારા ભાઈને વનમાં ન જવું પડત. તલવાર લઈને ભરતજી માર વાગ્યા પડે યાદ આવ્યું કે હું આને મારીશ તો કાલ કહેશે રામના ભાઈ ભરતે પોતાની માને મારી. તલવાર એકદમ ફેંકી દીધી અને કીધું, બતાવ તું કોણ છે? ડાકણ છે, ચૂત છે, પ્રૂત છે, ભેદ છે, કોણ છે? જેણે અયોધ્યામાં જન્મ લીધો હોય આવું માગે નહીં. તે શું કર્યું? આ કયા જન્મનો મારી સાથે બદલો લીધો? ભરતજી રડતા રડતા પોતાની માને કહેશે, માં, માતા કયા રે જન્મનું વેરવાળી, માતા કયા રે જન્મનું વેરવાળી, માતા કયા રે જન્મનું વેરવાળી, માતા કયા રે જન્મનું સીતાને વનવાસ, ઓ મોરી માં કયા રે જન્મનું વેરવાળી, દીધો રામ સીતાને વનવાસ, ઓ મોરી માં કયા રે જન્મનું વેરવાળી, માતા કયા રે માતા કયા રે જન્મનું વેરવાળી. તે શું કર્યું? તને શું મળ્યું? હાથે કરીને દાપણ કરીને વિધવા બની, પિતાના મોતની કારણ બની, રામ લક્ષ્મણ જાનકીના વનની કારણ બની, અને આમાં મને નિમિત્ત બનાવ્યો. હે માં, મને તે જન્મ આપીને ગળાટૂપ દીધો હોત તો તારી આ દશા ન હોત. કારણ માતા હાથે રે કરીને દાપણ ઓરી, માતા હાથે રે કરીને દાપણ ઓરી, માતા હાથે રે કરીને દાપણ ઓરી, માતા હાથે રે કરીને દાપણ ઓરી. પાનો વેશ, મોરી માં કયા
કેવી ભૂંડી લાખા સફેદ કપડામાં હાથે કરીને ડાપણ કરીને તારા પગમાં તે કુવાડો માર્યો. હવે આખી જિંદગી આમ નામ રહેવાની તો શિગાર નહીં સજી શકે. બહાર નીકળ તને આંગળી લોકો છીનશે. આખી જિંદગી સુધી તને લોકો ગાળો દેશે. પણ મને નિમિત્ત બનાવી દીધો માં. તારી સાથે સાથે હું પણ બદનામ થયો. મને જન્મ આપીને માર્યો હોત તો તારી આ દશા ના હોત. હે જનની તો જનની ભાઈ. મને જન્મ પિતાના ખેબ મારી. મને જન્મ પિતાના ખેબ મારી. મારો જન્મ થયો ના ખેબ મારી. મારો વિશેષ માન આપતા. મારા પિતાનો કેવો પ્રેમ. માં જાનકી તને કેટલો આદર આપે. એ પાપણી તારા મોઢામાં કીડા ના પડ્યા. આવું માંગતા તને લાજ ના આવી. મારા પિતાના મૃત્યુનું કારણ બની બતાવ તું કોણ છે. પિતાના સ્નેહને ભગવાન રામના પ્રેમને જોઈ ભરત ખૂબ રડ્યા. જયારે અમે ભાઈઓ ખેલતા હોય, હું હારી જાઉં તોય મને જીતાવે રામનો પ્રેમ. એ લક્ષ્મણ ધન્ય છે. રામના ડગલે ડગલે નીકળી ગયું. ધન્ય છે મા જેવી ભાભીને. કેને સર્વસ્વ ત્યાગ કરી પતિના પગલે પગલે ચલી. અને એ તું છે પતિના મોતનું કારણ બની. પણ ખબર નહીં વિધાતાએ મારી સાથે કેવો ખેલ કર્યો. કોણ જાણે કાલે શું થવાનું હશે. કોણ જાણે કાલે શું થવાનું છે. કોણ જાણે કાલે શું થવાનું હશે. કોણ જાણે વિધાતા મારો લેખ કોઈ માં તૈયારી
तुलसी नंद रहे रे नंदी गाम तुलसी भरत रहे रे गया राम सीतावन वश मोरी ભરતે માને ઠપકો આપીને કીધું આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. આજથી તારો મારો સંબંધ પૂરો થયો. શત્રુઘ્નનો હાથ પકડીને કીધું ચાલ ભાઈ, એ માના પગ પકડીએ જેનો આપણે અપરાધ કર્યો છે. ભરત શત્રુઘ્ન આવે આ બાજુથી મથરા 16 શિંગાર સજીને આવતી મથરાને જોઈને શત્રુઘ્નજીને ખૂબ ક્રોધ આવ્યો. ચોટલો પકડી ઘુમાવીને પછાડી દાંત તૂટી ગયા, લોહી નીકળવા લાગ્યું. જ્યાં શત્રુઘ્ન મારવા ગયા તો ભરતજી કહે છે આમે કોને મારશે? જે થવાનું તો થઈ ગયું, હવે તો અયોધ્યાના લોકો આપણા માટે એવું વિચારે કોને કોને મારશે, મૂકી દે. શત્રુઘ્નને છોડાવે. ભરત સંત છે. કૌશલ્યામાં પાસ આવે. માના કપડા મેલા કચુલા જોયા છે. માએ આજ 8 દિવસ તક ખાધું નથી, પીધું નથી, રાય નથી ધોઈ. એક પાગલની જેમ બેઠેલી માને જોઈ. દાસીએ કીધું માં ભરત આવ્યા છે. ભરત આવ્યો સાંભળ્યું ને માં ઊભી થઈ. ભરતે માના ચરણમાં પકડા. માં કૌશલ્યાએ ભરતને ગળે બેટા આપણી અવધ લૂંટાઈ ગઈ. દીકરા મારો જવાન જો છોકરો, મારી પત્ની, મારી દીકરી, મારી પુત્ર વધુ જેને મને માં કહીને પુકારતી, મારો લક્ષ્મણ વનમાં ગયા, હું જોતી રહી, મારા પ્રાણ ન ગયા. હું કેવી અભાગણી. ધન્ય છે તારા પિતાને રામના વિરહમાં પ્રાણ છોડી જા. ભરત આપણી અયોધ્યા લૂંટાઈ ગઈ. ભરતજી માના ચરણોમાં પડશે. બધા આખી અવધ ગુરુદેવ વશિષ્ઠ આવશે. ભરતજી માથું પસાડી માના પગમાં માં હું સૂર્યની સોગંદ ખાવ, શંકરની સોગંદ ખાવ, આ ગુરુદેવ માતા અરુધંતીની સોગંદ ખાવ. જો મેં મારી માને કીધું હોય માં હું મામાના ઘેરે જાઉં છું, મારી પાસેથી મારા માટે રાજગાદી માંગજે, રામને વન આપજે. જો મેં એવું કીધું હોય તો જે તાંત્રિકોની ભુવાઓની, આ ભરતજી બોલ્યા, જે મેલા દેવોની ઉપાસના કરે, ભૂત પ્રેતને પૂજે, જે દેવના નામે ઢોંગ કરે, દોરા ધાગા કરે, એની એ ગતિ શંકર આપે, એ ગતિ મારી થાય. જો મેં મારી માને કીધું ગુરુની હત્યા કરવાની, ગૌશાળામાં આગ લગાડવાની, ગર્ભવતી બાઈને ઝેર આપવાની, બાળ હત્યા કરવાનું પાપ જે લાગે હું એકલો ભોગવું. જો મેં મારી માને કીધું હોય કે મારી પાસે જે બ્રાહ્મણ વેદ છોડી સંસારમાં લઈ થાય અને વેદ વેચીને પૈસા કમાય, એની જે ગતિ થાય એ ગતિ મારી થાય. જો મેં મારી માને કીધું. જે ક્ષત્રિય રાજા જે નીતિ નથી જાણતો, પ્રજાની જેને ચિંતા નથી, એ પ્રજાને જે દુઃખ આપે એને જે સજા થાય એ સજા મને મળે. જો મેં મારી માને કીધું. જે વેશ્ય ગાયની સેવા નથી કરતો, ખેતી પાલક શિવની સેવા નથી કરતો, અતિથિનું સન્માન નથી કરતો, એ ગતિ મારી થાય. જો મેં મારી માને કીધું. એ શૂદ્ર જે જ્ઞાની બની ઉપદેશ આપે, સાધુ સંતો બ્રાહ્મણોનું અપમાન કરે, એ ગતિ મારી થાય. જો મેં મારી માને કીધું તો માં
જો મેં મારી બાને કીધું એ મામાને ઘેરે જ આવશું, મારી પાછળ રાખજે, તો 28માં 28 નરકો હું એકલો ભોગવું. જો આમાં કંઈ પણ મારો હાથ હોય. પણ ભરતજી રડી પડ્યા કે હવે તો મને નરકમાં નહીં રાખે, કારણ મારી જેવા પાપીને નરકમાં પણ જગ્યા ના મળે. જો વિપ્રહીર ભેદ વહીના તજ નિજ ધર્મ પૈસા વાળો હોય તો ખેતીવાડી શું કામ નો? વશિષ્ઠ કહે છે મરી જાય તો ધરતીનો ભાર છે, એની પાછળ રોવાય નહીં. મહાત્મા બોલ્યા સૂત્ર જો મુખર માન નારી કુટિલ કલહ જતી જો પ્રપંચ કૌશલ્યામાની આગળ ભરતજી રડે છે. વશિષ્ઠ મહારાજ આવ્યા છે. વશિષ્ઠ ભરતજીને સમજાવે છે. સુનું ભરત ભાવિ પ્રબલ વિલખી વિલખી કહે મુનિનાથ. આજ વશિષ્ઠ પણ રડી પડ્યા છે. તમારા પિતા જેવો વાદક જગતમાં કોઈ થશે નહીં, થયો નથી, થવાશે નહીં. જન્મ મરણ જશ અબજશ હાનિ લાભ વિધાતાને હાથ છે. ભરતજી તમે રડો નહીં. રડવું કોના માટે જોઈએ, શોક કોના માટે કરવો જોઈએ બતાવું. વશિષ્ઠ બોલ્યા છે. જે બ્રાહ્મણ વેદોને શાસ્ત્રોને છોડી સંસારમાં સુખ ભોગવવામાં લઈ લીન થયો, એ મરી જાય તો એની પાછળ રોવું નહીં, એની પાછળ શોક ન કરવો. એ ધરતીનો ભાર ઓછો થયો. જે ક્ષત્રિય, જે રાજા પ્રજાની સામું જોવે નહીં, પ્રજાના સુખ દુઃખને જાણે નહીં, નીતિ જાણે નહીં, 24 કલાક નશા મારે, એ મરી જાય તો એની પાછળ રોવું નહીં. એ ધરતીનો ભાર ઓછો થયો.
આવું વશિષ્ઠ બોલ્યા છે રામાયણમાં. ખોટું લાગે તો વશિષ્ઠને ગાળો દેજો. પછી વૈશ્ય, વૈશ્ય એટલે વેપારી, ખેતીવાડ કરનારો માણસ, જે ગાયોની સેવા ન કરે, ધનવાન હોવા છતાં અતિથિને આપે નહીં, આવા ધર્મમાં પૈસા વાપરે નહીં, ગાયનું પાલન ન કરે, એ મરે તો એની પાછળ રોવો નહીં, એ ધરતીનો ભાર ઓછો થયો. એવી સ્ત્રી લગ્ન કર્યા પછી કુટુંબને જેમ તેમ કરી નાખે, બધાને નોખા કરી દે, કલહ કરે, એ મરી જાય તો એની પાછળ રોવું નહીં, ધરતીનો ભાર ઓછો. એ સાધુ મા બાપ છોડી, ઘર બાર છોડી અને પ્રપંચમાં ફસાઈ જાય, મારા તારામાં ફસાઈ જાય, ગ્રસ્ત જેવું જીવન જીવે તો મરે તો એની પાછળ રડવું નહીં, ધરતીનો ભાર. એ બ્રહ્મચારી ગુરુની સેવા ન કરે, ગુરુની આજ્ઞાનું પાલન ન કરે, ફાળે તેમ જીવે, એ મરી જાય તો એની પાસે સોચવું. ભરત, તમારા પિતા તો બધી રીતે, રડવાનું બંધ કરો. સમાજ આખો દુખી છે. તમારા પિતાને વચનવાલા હતા, પ્રાણ નહીં. તમારા પિતાનો અગ્નિ સંસ્કાર, શરીરને બહાર કાઢી મહારાજને સ્નાન કરાવી, છેલ્લી વાર રાજભવનમાં બધાને દર્શન કરવા મૂક્યા છે. સંતો આવ્યા છે, મહારાજના ચરણોમાં ફૂલ મૂકે છે. બ્રાહ્મણો આવ્યા છે, મહારાજના ચરણમાં ફૂલ મૂકે છે. ઋષિઓ આવ્યા, મહારાજના ચરણમાં. બધા મંત્રીઓ આવ્યા, મહારાજને શ્રદ્ધાંજલિ. કૌશલ્ય આવ્યા પણ બોલી શક્યા નહીં. સુમિત્રા આવ્યા, પુષ્પ મૂકી રડી પડ્યા. કઈ કઈ આવ્યા, એના હાથમાંથી ફૂલ પડ્યું નહીં. મહારાજ, તમારા દીકરાએ મને ઠગી લીધી. આ સમાજ ગણેશ જ્યાં સુધી રામાયણ ગવાશે ત્યાં સુધી કલક નીકળે છે. મહારાજ, તમને કદાચ એવું લાગતું છે રામપતિ મને નફરત છે, મારો ભરત મને વાલો હશે, પણ એ તો તમારો રામ જ જાણે છે. ધરતીની સોગંદ, મારા માતા પિતાની સોગંદ, જેવા મને રામ વાલો એવો મારો ભરત મને વાલો નહીં. મહારાજ, તમને કહેવાનો મોકો રહ્યો નહીં, કારણ કે મને રામે સોગંદ આપી હતી. એકાંતમાં મહેલમાં પૂરી મને કીધું, માં, થોડુંક મારા માટે ખોટું બોલીશ, આગલા જન્મમાં હું તારો દીકરો બનીશ, તું યશોદા બનીશ, હું તને લાડ લડાવીશ, તારું નામ અમર કરીશ. હું લાલચમાં આવી ગઈ. હું ભોળા મનની બાઈ, મારા મનમાં કપટ નહોતો. તમારા દીકરાએ મને સોગંદ આપી કે મારા પિતાની સોગંદ, જો વાત કોઈને કરે તો તને મારી સોગંદ, જો મારી વાત ન માને તો મહારાજ હવે હું કોને કહું? તમે સ્વર્ગમાં ગયા, તમારો રામ વનમાં ગયો, અયોધ્યા મને મારા દીકરાને ગાળો બોલે. મહારાજ, મને માફ કરજો. તમે મારો ત્યાગ કર્યો, એનું મને દુઃખ નથી, પણ મારી મનની પીડા હું કોને કહું? આમ કઈ 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 ઢગલો થઈ ગયો. વશિષ્ઠ સમજી ગયા. સંતો માણસના ભાવને સમજી જાય છે. વશિષ્ઠને ખબર પડી કઈ કઈ નો કોઈ દોષ નથી. મહારાજની પાલખીમાં બેસાડી શમશાન યાત્રા નીકળી. સરજુના કિનારે ચંદન લાકડા લગાડી ભરતજીને કહ્યું, પિતાનો દાહ સંસ્કાર કરો. 3 પરિક્રમા કરી, પ્રણામ કરી, પિતાજીનો અગ્નિ સંસ્કાર કરી, સરજુમાં ફૂલ પધરાવી, બધાએ સ્નાન કરી, અવધમાં આવ્યા. જેને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા. ભરતે પોતાનો ગુનો કબૂલ કર્યો. મારો જન્મ ન થયો હોત તો મારી માતાઓને વિધવા ન થવું પડત, મારા પિતાને વશમાં ન જવું પડત, મારા ભાઈને, મારી ભાભીને વનમાં ન જવું પડત. હું પાપી છું. પણ બધાને હાથ જોડીને પ્રાર્થના કરું, હે અયોધ્યાના લોકો, મને શંકરની સોગંદ, 28 નરગોની સોગંદ, જેમાં હું કાંઈ જાણતો હોય તો શિવ મને સજા કરે. ફરી વાર તમને કહું, ભૂત પ્રેતને પૂજનારા, મેલા દેવોને પૂજનારા, દેવના નામે ઢોંગ કરનારા, દેવના નામે ખોટા ધૂંઢનારાની જે ગતિ થાય એ ગતિ મારી થાય, જો મેં મારી માને કીધું હોય તો. આ કથામાં બેઠા છો, આ ભરતજીના વચનો છે, યાદ રાખજો. દુરાધાગામાંથી બહાર નીકળો. દેવના નામે ઢોંગ કરતા હોય તો બંધ કરો. દેવના નામે ખોટા ધૂળતા હોય તો બંધ કરો.
આ ભોળી જનતાને છેતરવાનું બંધ કરો, ન તો ભરતજી કહેશે રોવર નરકમાં તમારે પડવું પડશે. રોવર નરક એટલે મળમૂત્રથી ભરેલું, એની અંદર તમારે પડવું પડશે. માટે દેવ નામના ઢોંગ ન કરો, ખોટા દોરા ધાગા કરી દુનિયાને છેતરો નહીં, ખોટા દેવના નામે ધૂણીને દુનિયાને ગુમરાહ ન કરો. હે જનતા જનાર્દન, હે દુનિયાના લોકો, જાગો. હવે તો બહુ સમય બદલાયો. તમારો હિન્દુ ધર્મ, તમારો સનાતન ધર્મના એવા સંતો છે, આવા સંતોના ચરણોમાં જઈને બે આંસુ પાડો એટલે તમને રસ્તો મળી જાય. તમારે દોડવાની જરૂર નથી મારા બાપ. માટે જાગો, દેવના નામે ઢોંગ ન કરો. જે દેવના નામે ખોટા ઢોંગ કરે એને રોવણ નરકમાં જવું પડે. આવું ભરત બોલ્યા. રામાયણ વાંચજો, આ સંતોને પૂજજો. બ્રાહ્મણની સુદશા થાય, ક્ષત્રિયની સુદશા થાય, વૈશ્યની સુદશા થાય, શૂદ્રની સુદશા થાય. મારું પણ આવ્યું છે, એવું ન માનતા કે અમને કે મારી પણ કથા આવી. સાધુની સુદશા થાય. આ સ્ત્રીનું પણ આવ્યું છે, જે કુટુંબને કલહ કરી નોખા કરી દે, ઝઘડા કરાવે, ચડાવે, પિયર તરફ ખેંચે, બધાને ભળંગ કરી દે. એ મરી જાય તો ધરતીનો ભાર ઓછો થયો. આવું વશિષ્ઠ જેવા બ્રહ્માનો પુત્ર બોલો છે. નાનો માનો કોઈ બાપુ નથી. આ યુગોથી, સગરના સમયથી, માનધાતાના સમયથી, શિબીના તરેથી, અમરીશ તરફથી, રઘુ તરફથી, સત્રીનંદ તરફથી, અજ તરફથી, દશરથ 71 પેઢીનો આ ધર્મગુરુ એ બોલાશે કે બ્રે બ્રાહ્મણ નકામો, એ ક્ષત્રિય નકામો, એ વૈશ્ય નકામો, એ સાધુ નકામો, એ બ્રહ્મચારી નકામો, એ સ્ત્રી નકામી. આ બધા ધરતીના બાર છે. ફરીથી તમને યાદ અપાવો, બ્રાહ્મણ વૈષ્ણવનો, બ્રાહ્મણનો ધર્મ યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો. બ્રાહ્મણનું વ્યસન ન હોય. ક્ષત્રિયનો ધર્મ છે રાજ કરવું, રાજનું. પાપીને, ચોરને, લૂંટારાને, હત્યાચારી, પાપાચારી, અનાચારીને દંડ આપવો, પ્રજાને પુત્રની ઘોડે રાખવી. વૈશ્યનો ધર્મ, વૈશ્ય એટલે ખેતી કરતો કિસાન, ગાયોને પાળવી, ગાયોનું પાલન કરવું, ધર્મના ભાગમાં ધર્મનું ધન વાપરવું. કરોડો રૂપિયા થઈ જાય અને તમે ધર્મમાં ન વાપરો તો માનવું તમે શુદ્રથી નીચા છો. આજે ચામડા ચૂથનારાઓ ભક્તો બની ગયા, ચામડા ચૂથનારાઓ સુધરી ગયા. હવે જાગો. પૈસાના નશામાં લોકો વ્યસની થઈ ગયા, પૈસાના નખામાં લોકો ભાન ભૂલ્યા. એને રામાયણ યાદ અપાવે છે કે બ્રાહ્મણ નકામો જે વેદને છોડી દે, સંસારના સુખમાં લીન થાય. એ ક્ષત્રિય નકામો પ્રજાને દુઃખ આપે, પ્રજાને ભૂલી જાય, પ્રજા ઉપર ત્રાસ કરે, પ્રજાને હેરાન કરે. એ વૈશ્ય નકામો ગાયોને પાળે નહીં, સાધુ બ્રાહ્મણોને આપે નહીં, બહુ ધન હોય દાન પુણ્ય કરે નહીં. એ સ્ત્રી નકામી કુટુંબના કલહ ઉભા કરે. એ બ્રહ્મચારી નકામો ગુરુની સેવા ન કરે. એ સાધુ નકામો બધું છોડ્યા પછી પાછો પ્રપંચમાં પધાય. માટે ભરતજી, તમારે તમારા પિતા માટે શોક ન કરવો જોઈએ. તમારા પિતાને 4 તમારી જેવા દીકરા હોય એના માટે શોક ન થાય. તમારા પિતાજીને વચન પ્યારા હતા, પ્રાણ નહીં. માટે રાજ બધાની ઈચ્છા છે. કૌશલ્યામાએ કીધું, સુમિત્રાએ કીધું, આખે અયોધ્યાને ખબર પડી કે ભરતજી નિર્દોષ છે. ભરતજીના ચરણમાં બધાએ વંદન કરી, તમે મારા રાજા. ભરતજી કહેવા લાગ્યા કે કોઈ વાંદરાને દારૂ પાઈ દે, એને એમાં વિસી કવડાવી દે, એમાં હાંડિયા પર બેહારી દે અને એમાં ઉકડામાં નાખી દે, જેમ એ દશા થાય એમ આ દેશની દશા થશે. મારું નામ ખાલી રાજગાદી આપવાનું થયું તો મારી માતાઓને વિધવા પડવું, મારા પિતાને મરવું પડ્યું, મારા ભાઈ ભોજાઈને વનમાં જવું પડ્યું, અને હવે મને રાજ આપશો તો આ ધરતી રસાતલમાં જતી રહેશે. માટે મારી ઈચ્છા છે, તમે મને રાજી કરવા માંગતા હો, તમે મને નિર્દોષ સમજતા હો, તો આપણે જે રામના રાજ્યનો અભિષેકનો જે સામગ્રી એકઠી કરી એ બધા લઈને જઈએ. મારા મોટા ભાઈનો સ્વભાવ જાણું, બહુ દયાળુ છે. ભગવાન જેવું આ જગતમાં કોઈ દયાળુ નથી. ચાલો મારી સાથે આપણે પ્રભુને મનાવશું, એને મનાવીને લાવશું. લોકો રાજી થયા, પાલખીઓ સજાઈ,
સારા સારા માણસોને અવધમાં રાખ્યા, માતાઓને રથમાં બેસાડી, ગુરુદેવને રથમાં બેસાડ્યા, મંત્રીઓ સાથે બધી સામગ્રી લઈ ભરતજી મહારાજ ચિત્રકૂટ તરફ આવે છે. પહેલા દિવસે તમસા કિનારે, બીજા દિવસે સિંગોરપુર, બધી ગૃહે વાત કરીશ. આ બાજુ ગૃહને થોડી શંકા પડી કે ચતુરંગની સેના લઈને ભરતજી જાય છે. રામને મળવા જવું હોય તો આ બધું લઈને શું? લાગે છે કે એના મનમાં કંઈક પાપ જાયું કે રામને મારી નાખું, કદાચ 14 વર્ષ પૂરા થશે તો પાછો આવીને હેરાન કરશે. એટલે એવું લાગે છે કે ભગવાન રામ સાથે લડવા જાય છે. હે ભાઈઓ, ઉભા થઈ જાઓ. સુર સરિત રામ કાજ લગી રામ કા દર્શન સન્મુખ લો ભરત સનલે ચેતન સુર સરી ઉતર રાજા ભીલોને ભેગા કરીને કીધું આપણે ભગવાનનું ભજન તો કરી શક્યા નહીં, દારૂ માંસમાં જિંદગી બગાડી, આજ મોકો છે ભવસાગર તરવાનો, આવો ભગવાન માટે આપણે લડી મરીએ. આપણા જીવતાજી ભરતજીને આપણે ગંગાને સામે કિનારે જવા દેવા નહીં. જો રામ સાથે લડવા જતા આમ વિચાર કરો તો એક વૃદ્ધને શીખ આવી. પાછળથી શીખ આવે ને તો માનવાનું શકન, સામેથી શીખ આવે ને તો કોઈ કામે જતા તો બેહી જાવ. પાછળથી એક વૃદ્ધને શીખાવીને કીધું મારું મન કહે છે ભાઈ ભરતજી લડવા જતા નથી, આપણે પહેલા પરીક્ષા કરીએ. કદાચ લડવા જતા છે તો આપણે મરવા માટે તૈયાર છે. ભગવાનના માટે મૃત્યુ થાય આપણા અહોભાગ્ય. ગંગાના કિનારે એમાંય ભગવાન માટે, એમાંય પ્રભુ લીએ, પણ પહેલા પરીક્ષા કરો. મારું મન એમ કહે છે. એટલે એક ટોપલો ફળનો ભર્યો, એક ટોપલો ફૂલનો ભર્યો, એક ટોપલો માછલીનો ભર્યો. ભરતજી પાસે આવે છે, દૂરથી પ્રણામ કર્યા છે. મહારાજ, ભગવાને મને અપનાવ્યો, ભગવાને મને મિત્ર કહ્યો, મારું નામ ભીલરાજ ગુરુ છે. ભરતજી દોટ મૂકી ગૃહને ભેટ્યા છે, ફળ ફૂલ લીધા છે. ગૃહને વિશ્વાસ થયો ભરતજી રામને મનાવા જાય. પછી તો બધા ભીલો કેવટો એ પ્રભુ ભરતની સારી સેનાની સેવા કરી, બધી નાવો મગાવી, નાવમાં બેસી ગંગા પાર કરી. બધા ચિત્રકૂટમાં આવ્યા. ચિત્રકૂટમાં મુકામ કર્યો. ચિત્રકૂટનું વાતાવરણ જોઈને લોકો ખૂબ આનંદિત થયા. રામ શત્રુઘ્નને ગૃહ ચિત્રકૂટ ધામમાં ભગવાનને મળવા જાય છે. આ ચતુર્ણી સેના જોઈને હરણ પરણ જીવ જંતુ બધા ભગવાનના આશ્રમ તરફ આવવા લાગ્યા. ધૂળ ઉડવા લાગી. ભગવાન લક્ષ્મણને પૂછે, ભૈયા આ શું છે? એમાં સીતાજી બહાર નીકળ્યા. સીતાજીએ કહ્યું, પ્રભુ મને આજે સપનું આવ્યું. ચારે માતાઓએ સફેદ કપડા પહેર્યા છે, મને શિંગાર નથી. પિતાજી એક તેલની કડાઈમાં તરતા જોયા. આવું સપનું સાંભળીને ભગવાનની આંખમાં આંસુ આવ્યા. ભગવાન કરે સીતાજીનું સપનું ખોટું, આવું બને ને. એક ભીલે આવીને કહ્યું, ભરતજી શત્રુઘ્નજી આપને મળવા આવે છે. ચતુર્ગની સેના લઈ માતાઓ ને ગુરુ સાથે આવે છે. ભરતજી પેદલ ચાલ્યા છે, પગમાં ફરફોલા પડી ગયા છે. હળવે હળવે ચિત્રકૂટ ચડે છે. લક્ષ્મણજીને ખબર પડી કે ભરતજી ચતુર્ગની સેના જઈને આવે છે. તમે સુધરશો, તમારા જીવનને સુધારશો, ભગવાન તરફ વળશો, ભક્તિ તરફ વળશો એટલે આ દુનિયાના લોકો તમારી પાછળ પડશે. પહેલા પાડોશી તમારી નિંદા કરશે કે હમણાં ભક્તિ બહુ વધી છે, આપણને કહેશે. પછી ગામના લોકો નિંદા કરશે, પછી આજુબાજુના નિંદા કરશે,
પણ આ નિંદાની પરવા ન કર્યા વગર આમ નામ તમારો પરવા ચાલુ રાખશો તો ઈશ્વર સુધી પહોંચી જશો. ભરતજી ભગવાનને મળવા ગયા તો કેટલા વિઘ્નો આવ્યા છે. પેલું માતાનો, પછી ભીલોનો, પછી ગૃહનો, પછી લોકોનો, અને છેલ્લે લક્ષ્મણજીને પોતાનો ભાઈ પણ કહે છે કે જો ભરતજી કદાચ આપણી સાથે લડવા આવ્યો હોય તો હે પ્રભુ તમારી સોગંદ ખાઈને કહું છું, આજ ભરત શેખામણ દેવું લખન બાહુ બલ બુલ બતા લક્ષ્મણજી આવેશમાં આવી ગયા. ભરતને મારવાની વાત કરી, રામને ગમ્યું નહીં. આકાશવાણી થઈ ધન્ય. પણ પાછી આકાશવાણીએ કીધું કે ઉતાવળું પગલું ભરે પછી પાસે પસ્તાવું પડે એને લોકો બુદ્ધિમાન નથી કહેતા. લક્ષ્મણજીને સંકોચ થયો. મારા મોટા ભાઈને ખોટું તો નહીં લાગ્યું હોય ને, મેં ભરતને મારવાનું ભગવાન રામને ગમ્યું નહીં, પણ નાનો ભાઈ છે અને શું કહેવું. એટલે ભગવાન રામે લક્ષ્મણને કીધું, ભાઈ તું બોલે તે સાચું છે. માણસ પાસે બળ આવી જાય, ખુરશી આવી જાય, પૈસો આવે, અભિમાન આવે, પણ આપણો ભાઈ તો સંત છે. સંતને અભિમાન ના આવે. ભરત લડવા નહીં પણ આપણી શરણાગતિ સ્વીકારે છે. તે બધું કીધું, મને ગયું, પણ ભરતને મારવાની વાત કીધી, મને ગમ્યું નહીં. આપણા ભાઈ ભરતને ત્રિલોકનું રાજ મળે ને તો એ ભરત સંત છે, એમાં અભિમાન ના. આમ જ્યાં કહેતા હતા એટલામાં તો ભગવાન શ્રી રામના જોઈ ભરત દોટ મૂકી અને ભગવાનના ચરણમાં જેમ લાકડી પડે એમ પડી ગયા. પાઈ પાઈ કઈ પાઈ ગુસાઈ પડે હું ચરણ લખુટી પાહી નાથ કહી પાહી ગુસાઈ ઉતલ કરે જન્મ કઈ ભરતજી ભગવાનના ચરણમાં પડ્યા, પણ પ્રભુ જુએ છે કે જ્યાં સુધી લક્ષ્મણજી ન બોલે ત્યાં સુધી ઉઠાવો નથી. લક્ષ્મણજીથી રહેવાનો નહીં. ભરતજીને ભગવાનના ચરણમાં પડ્યા જોઈ પસ્તાવો થયો કે મારા ભાઈ માટે હું આવું બોલી ગયો.
ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ ભરતજી આપના ચરણમાં પડ્યા અને ભગવાન ઉભા થયા, ધનુષ બાણ ફેંકી દીધા, ભરતને ગળે લગાડ્યા. બંને ભાઈઓ શત્રુઘ્ને ભગવાનના ચરણમાં પ્રણામ કર્યા. લક્ષ્મણજી ભરત શત્રુઘ્નને મળે, ભરત શત્રુઘ્ને માં જાનકીના ચરણમાં પ્રણામ કર્યા. ગુરુરાજે કહ્યું ગુરુદેવ પધાર્યા છે, માતાઓ આવીશ. શત્રુઘ્નને ત્યાં રાખી ભરત લક્ષ્મણ રામ નીચે આવે છે. સૌ પ્રથમ કઈ માના ચરણમાં પડ્યા. સુમિત્રાને પોતાની જનનીને ગુરુદેવને પડી, બધાને જથાજોગ મળ્યા છે. સફેદ વસ્ત્રમાં માતાઓને જોઈ, ગુરુદેવની સામે જોઈ. ગુરુદેવે બધી વાત કરી, તમારા વિરહમાં તમારા પિતા સ્વર્ગમાં ગયા. એ દિવસે કોઈ ભોજન લીધું નહીં. બીજા દિવસે ભીલ કેવટ દાય ફળ ફૂલ લાવી અવધવાસીઓની સેવા કરવા લાગ્યા. 2 દિવસ 3 દિવસ 5 દિવસ થયા. અયોધ્યાના લોકોને થયું હવે અવધમાં જવું જ નથી, 14 વર્ષ આપણે અહીં જ રહેવું છે. એવામાં ખબર પડી મહારાજ જનક આવે છે. જનકજી ચતુર્ની સેના લઈને આવી છે. આજે અયોધ્યા અને જનકપુરી બીજી વાર ભેગા થયા. પહેલી વાર લગ્નમાં થયા ત્યારે અતિ આનંદમાં હતા, વાંચતા ગાતામાં સુંદર વસ્ત્રોમાં ભેગા થયા, અને આજે વનમાં મળ્યા તો બધા શોકમાં ભેગા થયા. બંને સમાજ મળ્યો છે. મહારાજ દશરથજીનું મૃત્યુનું શોક બધાઈ આપી ગઈ. એ દિવસે કોઈએ જળ પણ લીધું નહીં. ભગવાન રામે પિતાનું તર્પણ કર્યું છે. બીજા દિવસે સભા ભરાણી છે. જનક અને વશિષ્ઠની સામે રામ ભરત લક્ષ્મણજી ઉભા છે. ન્યાય કરો. ભગવાન રામના સામું જોઈ વશિષ્ઠની આંખમાંથી આંસુ આવ્યા. ભરતજીની સામું જોઈ જનકજી રડી પડ્યા. તમારા બંને ભાઈઓનો પ્રેમ આગળ અમારી બુદ્ધિ કામ નહીં કરે, તમે બંને ભાઈઓ સમાધાન કરો.